બેન છે ને અહીંયા પટાયામાં એક બોટ છે પાણીમાં, બોટમાં મસ્ત મજાની આઈટમ બનાવે છે. જો આ નાળિયેરની કેક બનાવે છે, જો આ નાળિયેરનો હલવા જેવું બનાવ્યું છે એને અહીંયા શેકવામાં આવે છે. શેકીને આપણે ઉપમા બનાવીને એ રીતે છે. પછી અહીંયા પાંદડામાં મસ્ત મજાનો એક શેપ બનાવી આવી રીતે કેક બનાવી છે આખી, અને આનું નામ છે કોકોનટ પેન કેક કહેવાય છે. આ તમને આપણે અહીંયા ક્યાંક જ જોવા મળશે, પણ અહીંયા પટાયામાં મળી રહે છે. આવો જો બિઝનેસ કરવો હોય ને તો બિઝનેસ કર્યા જેવો છે આપણે ઇન્ડિયામાં. જો અને પેન કેક કહેવાય છે. પછી આ બેન છે ને બોટમાં જો નાના નાના કેળા છે, અને કેળાને અહીંયા શેકવામાં આવે છે. શેકી અને એમાં અંદર કંઈક મરી મસાલા ભર્યા છે. જો કંઈક ગાજરનો હલવો જેવું ભર્યું છે, લીલા નાળિયેરની મલાઈ આવી મલાઈ છે, પછી બીજામાં મકાઈ છે. અહીંયા બેન મકાઈ શેકે છે. જો ઘણા બધા નવા નવા બિઝનેસ છે, જાણવા જેવું છે. બેંગકોકમાં આવ્યા છે ને એક બેન જો મસ્ત મજાના કેળાના ભજીયા બનાવે છે. તમે કેળાના ભજીયા ક્યાંય ખાધા છે? જો આ રહ્યા સામે કેળા છે, અને આ જો એમાં બોડી હવે લોટ કયો હોય તો મને નથી ખબર, અને કેળા છે. કેળાથી જો આમાં તળે છે ને તળેલા કેળાના ભજીયા એ પાછા પાણીમાં છે. જો મસ્ત મજાની એક બોટ બેસાડી છે અહીંયા, અને બોટમાં ભજીયા, અને આ કેળા નાના નાના ઓલા એલચી કેળા આવે ને એ કેળા હશે, મને તો એવું લાગે છે. આવો નવો નવો બિઝનેસ આપણે કરાય હો ભાઈ. કરવો હોય ને તો પાણીમાં મસ્ત મજાની એક રેસ્ટોરન્ટ જેવું બનાવ્યું છે નાનું એવડું બેને. તો આ બેન છે ને એ બોટમાં મકાઈ વેચે છે. જો આ મકાઈ છે, આ મકાઈ શેકીને વેચે છે. જો આ ભાઈ પેન્ટિંગ કરે છે ને, આ કંઈક નવી વેરાયટી છે, આખું બનાવે છે મસ્ત મજાના પોઝ, અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ. જો તમે અહીંયા જોવો છો ઘણા બધા હાથી છે, એટલે કે એલિફન્ટ. પછી આ કુદરતી દ્રશ્ય જેવું મસ્ત મજાનું બનાવ્યું છે. ઝાડ છે, અહીંયા હાથી છે બે. આ કુદરતી દ્રશ્ય છે, આ હાથી છે. આ રેડિયમ જેવા કલર છે, અંધારામાં હોય ને તોય ઝબકે રાખે એવી ઘણી બધી. અહીંયા જો ગણપતિ છે, અહીંયા બરકત બાપા જેવું દોર્યું છે, મસ્ત મજાનું પેન્ટિંગ કરે છે. અલગ અલગ પોસ્ટર ઘણા બધા અહીંયા ભાઈએ પોતે જાતે પેન્ટિંગ કર્યા છે. જો બધા રેડિયમની જેમ ચમકે છે. ઘરે રાખ્યા હોય ને તો કંઈક લુક જ અલગ આવે, ઘરની ક્લિયરિટી વધી જાય, ઘરમાં અલગ ઉજાસ આવે. તમે જ્યારે પણ અહીંયા બેંગકોક આવો ને ત્યારે આવી ઘણી બધી જગ્યાએ આવા અલગ અલગ બિઝનેસ હોય છે નવા નવા. તો તમે અહીંયા આવો તો તમને નવું નવું જાણવા મળશે, શીખવા મળશે, અને નવી નવી ઘણી બધી ખરીદી પણ કરવા મળશે.